હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ સ્વાગત છે તમારું અમારા ફરી એક નવા વ્લોગમાં. ને અહીંયા અત્યારે બધી ખુકડીની તૈયારી હાલે છે. તો આજ રેસીપીનો વ્લોગ ઉતારવાનો છે, તો આગળ બધું મારા ભાભી હવે બતાવશે. ફૂટ છે અને આપણે ખાંડવાની છે, તો ખાંડવા મળે. બધું બની ગયું છે. હું છે મારા ભાભી કે હવે આ છે ઘઉંનો ને ભાખરીનો બે મિક્સમાં લોટ છે. પછી આ કાજુ બદામ ને આ છે સ્વીટ, પછી આ ટોપરું છે ને પછી આ ગોળ છે અને આ કાજુ ને બદામ ને બધું સુધારાઈ ગયું છે. ને હવે આપણે ઘી મૂકી દીધું છે કડાઈમાં. ને હવે આ વાટકાનું માપ છે, આ 2 વાટકા છે આ લોટ, પછી 1 વાટકો છે આ ગોળ અને 1 વાટકા ઉપર થોડું ઘી નાખ્યું છે. પછી જોઈ પ્રમાણે બધું નાખીએ એમાં. આ લોટ હવે આપણે ઘીમાં નાખી દેવી ને શેકવાનું ધીમે ધીમે ચાલુ કરી દેવી. તો હવે આપણે એમાં લોટ નાખી દીધું છે અને આ લોટ હવે ત્યાં સુધી શેકાવા દેવાનું છે. બદામી કલરનું થઈ જાય ત્યાં સુધી. હજી તો આપણે નાખ્યું છે, વાર લાગે થોડી શેકાતા. થોડુંક લોટ ઘીટું છે તો આપણે થોડુંક પાછું લોટ નાખી દેવી અંદર. એટલું નાખવાનું છે બસ. પછી બહુ તો પછી વધી જાય બસ. પેલા કરતા હવે લોટ થોડોક શેકાઈ ગયો છે. હજી આપણે બદામી રંગનો થાય ને ત્યાં સુધી શેકવાનો છે. હવે આપણે આમાં થોડાક સુવા દાણા નાખ્યા છે બસ. હવે આપણે આમાં નાખીશું કાજુ બદામ. ફાઇનલી મિત્રો, હવે આપણો બદામી કલરનો લોટ શેકાઈ ગયો છે ને હવે આપણે ઉતારવાના આગળ તૈયારી છે. તો આગળ ઉતારે છે. ઉતારીને હવે ગળ ને એવું બધું નાખવાનું છે. ગળનું નાખી દીધી પાકેમાં. હવે ગળ નાખે છે અટાણે. હવે ટોપરું નાખે છે. વ્હીટનો પાવડર નાખે. વ્હીટનો પાવડર નાખે છે.
હવે થાળીમાં ઢાળે છે, ઘી લગાડી દીધું છે નીચે. હવે આપણે એને થાળીમાં પાથરી દઈએ એટલે ઢેફલા પડી જાય. હવે આપણે આમાં ઢેફલા પાડી દઈએ. હવે આ થાળીમાં કાજુ કતરી જેમ ઢેફલી પાડવાની છે. કેમ ગોઠવું? એટલે મિત્રો બધી હુકડી બની ગઈ છે. આમાંથી લઈને આમાં ગોઠવી હતી થંબનેલ હાટું ફોટો પાડવા. અને અહીંયા આ ઓલું કાજુ કતરી ઘણું કરી છે તો આ નાની એક લાઈન થઈ ગયા. ફાઇનલી મિત્રો હુકડી બનાવી નાખી છે ને રેસીપીનો વ્લોગ હતો આજ. અને આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીએ આપણે બીજા વ્લોગમાં. બાય.